આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો 11મો દાખલો જોવાનો છે, જેની રકમ છે અવયવ પાડો 27x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 9xy z. આ આપણી રકમ છે. તો આપણને તરત જ ખ્યાલ પડી જાય કે આ જે વસ્તુ જે છે અવયવ પાડવાની એ આ નિત્ય સમને લાગુ પડે છે. x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3xy z બરાબર નાના કૌંસમાં x વત્તા y વત્તા z એટલે પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ. પ્રથમ પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ ઓછા xy ઓછા yz ઓછા zx એટલે ઓછા પેલું બીજું ઓછા બીજું ત્રીજું ઓછા ત્રીજું પેલું. હવે આ રીતે આપણે પેલા તો ગોઠવવું પડશે. તો કઈ 27 છે, 27 એ કોનો ઘન? તો કે 3 નો ઘન. x ઘન કોનો ઘન? તો કે x અને આખા કૌંસનો ઘન વત્તા y ઘન કોનો ઘન? તો કે y ને એનો ઘન વત્તા z ઘન કોનો ઘન? તો કે z ને એનો ઘન ઓછા ના ઓછા. હવે આ રીતે જે છે ને આપણે ગોઠવવું પડે. તો 3 ગુણ્યા પેલું બીજું ત્રીજું. કઈ પેલું પદ કોણ છે? 3x. બીજું પદ કોણ છે? y ને ત્રીજું પદ કોણ છે? z. ફરીથી 27 તો કે 3x તો કે x એનો ઘન 3x નો ઘન વત્તા y તો કે y નો ઘન વત્તા z ઘન તો કે z એનો ઘન ઓછા. હવે 9 લાવવાના છે તો જો 3 3 9 x y z x y z ગોઠવાઈ ગયું. એટલે પેલા તો આપણે રકમને આ ફોર્મમાં ગોઠવવું પડશે. તો જો પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પેલું બીજું ત્રીજું. પેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા ત્રીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પેલું બીજું ત્રીજું. આપણે એ સ્વરૂપે ગોઠવું. હવે આ નિત્યસમ પ્રમાણે ગોઠવા બાદ આપણે આ રીતેનો જવાબ ગોઠવવાનો થાય. તો કે પેલું બીજું ત્રીજું નાના કૌંસમાં એનો સરવાળો. પેલું પદ કોણ છે? 3x. બીજું પદ વત્તા y, ત્રીજું પદ વત્તા z એનો સરવાળો. ક્લિયર? 3x વત્તા y વત્તા z એટલે નાના કૌંસમાં ત્રણેય પદનો સરવાળો. પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ. હવે શું કરવાનું? તો કે મોટા કૌંસમાં જો આ થઈ ગયું. હવે અહીંયા x નો વર્ગ એટલે પેલા પદનો વર્ગ. પેલું પદ કોણ છે અહીંયા? તો કે 3x એનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ. બીજું પદ છે y એનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ. ત્રીજું પદ કોણ છે અહીંયા? z એનો વર્ગ. હવે જોજો બધામાં ઓછા છો એટલે ખાસ યાદ રાખજો. સૂત્ર યાદ નહીં હોય તો દાખલો આગળ ન થાય. ઓછા પેલું બીજું. પેલું પદ કોણ છે અહીંયા? 3x. બીજું પદ છે y ઓછા બીજું ત્રીજું. બીજું પદ છે અહીંયા y. ત્રીજું પદ છે z ઓછા ત્રીજું પેલું. ત્રીજું પદ છે z. પેલું પદ છે x. દાખલા લાંબા નથી. દાખલા તો 3 થી 4 સ્ટેપમાં પૂરા થઈ જશે, પણ નિત્યસમ એટલે કે સૂત્ર ના આવડ્યું તો દાખલો આગળ વધશે નહીં. ફરીથી પેલા નાના કૌંસમાં પેલું પદ વત્તા બીજું પદ વત્તા ત્રીજું પદ એટલે 3x વત્તા y વત્તા z. હવે આપણી નજર અહીંયા જોવી જોઈએ. પેલા પદનો વર્ગ 3x નો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ y નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ z નો વર્ગ ઓછા. જો અહીં હવે ઓછા આવશે. પેલું બીજું 3x y એનો ગુણાકાર ઓછા બીજું ત્રીજું y z એનો ગુણાકાર ઓછા ત્રીજું પેલું z 3x એનો ગુણાકાર. હવે આપણે ફાઇનલ જવાબ તરફ જઈએ તો નાનો કૌંસ તો એમને એમ રહે 3x વત્તા y વત્તા z કૌંસમાં મોટા કૌંસમાં 3 નો વર્ગ 9 x નો વર્ગ x વર્ગ વત્તા y નો વર્ગ y વર્ગ વત્તા z નો વર્ગ z વર્ગ ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા 3xy એમને 3xy ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા yz એમને ઓછા z 3x એટલે કે ક્રમમાં લખો ચલપદ ક્રમમાં તો 3 ગુણ્યા x ગુણ્યા z એટલે 3xz 3xz. આ થઈ ગયો આપણો મોટો કૌંસ. બરોબર? આ આપણો ફાઇનલ જવાબ કહેવાય. આ જે છે આપણો ફાઇનલ જવાબ. પણ નિત્યસમ કયું વાપર્યું? તો કે આ નિત્યસમ કયો કે સૂત્ર કયું? આ નિત્યસમ આ સૂત્ર ઉપરથી આપણે જોવું દાખલો 3 જ સ્ટેપમાં પૂરો. પણ નિત્યસમના આધીન આપણે એક એક વસ્તુ ગોઠવવી પડે. પેલા તો આ રકમ છે ને એને જ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ગોઠવવી પડે. 27 છે તો કે 3 નો ઘન, x ઘન તો કે x નો ઘન એટલે આખા કૌંસનો ઘન 3x નો ઘન વત્તા
વાય ઘન તો કે વાય નો ઘન વત્તા ઝેડ ઘન તો કે ઝેડ નો ઘન ઓછા ના ઓછા 3 ગુણ્યા જો અહીં આ ખાસ યાદ રાખજો ઓછા 3 ગુણ્યા પેલું બીજું ત્રીજું ઓછા 3 ગુણ્યા પેલું 3x બીજું y ત્રીજું z એટલે 3 3 9 xy z એટલે ઓછા 9xy z એ પછી તમે નિત્યસમ મૂકી શકો તો અહીં સ્વાધ્યાય 2.4 એનો દાખલા નંબર 11 આપણે પૂરો કરીએ છીએ.